મારો કોન્સેપ્ટ છે મૂવિંગ એન્ડ લર્નિંગ, હરતા ફરતા શીખો. વાહ. એની અંદર ખાસ બાળકોને 2 જગ્યા પર લઈ જઈશ, હું બધાને કહીશ, એક પર્વત પાસે અને એક નદી પાસે. અને ત્યાં જઈને બાળકોને કહું છું, આ પર્વત પાસેથી હંમેશા અડગતા શીખો, એ કંઈ પણ આવે ત્યાં ઊભો રહે છે. અને નદી પાસેથી હંમેશા વહેતા શીખો. નદી ક્યારે એવું નથી કહેતી પર્વતને કે તું વચ્ચે આવ્યો છું, તું ખસી જા. એ એનો રસ્તો બનાવીને પર્વતની પાસેથી ચાલી જાય છે. તો નદી અને પર્વત આ બે હંમેશા હું 1-2 મહિનામાં મારા બાળકોને આઈધર નદી દરિયા પાસે લઈ જાઉં કાં પર્વત પાસે લઈ જાઉં. બેન, તમે વાલી છો, પેરેન્ટ છો. એક માણસ એક ઘોડા ઉપર ચડીને જો કામ કરે તો બી થાકી જાય છે, ત્યારે તમે તો સૂર્ય ભગવાનની જેમ 7 ઘોડા ઉપર ચડીને કામ કરો છો. 2 તમારા પેરેન્ટ્સ, 2 તમારા સાસુ સસરા, 2 તમારા બાળકો અને 1 તમારા પતિ. આ 7 જણને તમારે સાચવવાના, એમનું ધ્યાન રાખવાનું, એમની સાથે રહેવાનું. એની અંદરમાં એક નાનો એવો પ્રસંગ તમે વર્ણન કરશો જે તમને યાદ હોય અને તમને લાગે છે કે મારા સાંભળનાર પાસે હું મૂકવું જોઈએ? ઓબ્વિયસલી, થેન્ક યુ સો મચ આ ક્વેશ્ચન પૂછવા માટે. બિકોઝ આજકાલ એવું થાય છે કે મને ખબર નથી પડતી કે આજે મારો દીકરો મને એટલો બધો વહાલો લાગે છે, અને પછી એવું શું થાય છે મેરેજ પછી કે વહુ આવ્યા પછી કે એ જ માને દીકરા સાથે નથી બનતું કે વહુ સાથે નથી બનતું, સેમ ટાઈમ એઝ એ દીકરી તરીકે જમાઈ સાથે કે એની સાથે. સો સિમ્પલ ઇઝ, હું બહુ ફંડા ક્લિયર રાખું છું કે હું મારા સાસુ કે સસરાને ખુશ રાખવાનો પ્રયત્ન નથી કરતી. હું ઓટોમેટિકલી મારી અંદર છે કે જો મને મારા મા બાપ વહાલા છે તો ઓબ્વિયસલી મારા હસબન્ડના મા બાપ પણ એટલા જ વહાલા હશે એમને. બિકોઝ જ્યારે એ ખુશ રહે છે ત્યારે મારા હસબન્ડ ખુશ રહે છે, જ્યારે મારા હસબન્ડ ખુશ રહે છે ત્યારે મારા બાળકો ખુશ રહે છે, મારા બાળકો ખુશ રહે છે ત્યારે ઓટોમેટિકલી હું ખુશ રહું છું. બિકોઝ અલ્ટિમેટલી મારો સોર્સ કોણ છે? મારા પેરેન્ટ્સ, રાઈટ? એ હું એમ મારા મમ્મીને રોજ કહું, તે મને એક સુંદર ફિઝિકલ અને મેન્ટલ સ્વસ્થ શરીર આપ્યું છે ને, આ બહુ જ મોટી મૂડી છે મારા માટે. 9 મહિના તો જો તે જરાક પણ ધ્યાન ન રાખ્યું હોત અને જો મને કોઈ ખોડ ખાપણ પણ આવી હોત તો વિચાર કરો આજે હું કેટલી લાચાર હોત. એટલે હું બધાને કહું છું, એટલીસ્ટ તમારા પેરેન્ટ્સે તમને એક બોડી આપ્યું છે અને માઇન્ડ આપ્યું છે, પ્લીઝ થેન્ક્સ ટુ હિમ ઓર હર, કે એટલીસ્ટ તમે એના થકી આ દુનિયાને જોઈ શકો છો, માણી શકો છો, ફીલ કરી શકો છો એવરી રિલેશન. અને હું મારા બાળકોને પણ એ જ કહું છું કે જો મને મારા માતા પિતા વહાલા છે, જેમ તને તારા માતા પિતા વહાલા છે, એ મારા પણ ઇવન બંને બાળકો, યુ કાન્ટ બિલીવ દિનેશભાઈ, મારા ઇનલોસને એટલો રિસ્પેક્ટ આપે, મારા મમ્મી પપ્પા એટલો રિસ્પેક્ટ આપે, એને લાઈક આજના જનરેશનને લાઈક તમને ખાલી ને ખાલી રિસ્પેક્ટ જોઈએ છે. વાય? યુ ડિઝર્વ ઇટ, બિકોઝ તમે અમારા માટે બહુ જ કર્યું છે. એન્ડ નોટ ખાલી એઝ અ પેરેન્ટ્સ છો એટલે, પણ તમે જે જર્નીમાંથી પસાર થઈને એમને મોટા કર્યા છે, એટલે હું બધાને કહું છું કે આજે અમારી પાસે પૈસા છે, ટેકનોલોજી છે, નોલેજ છે, તેમ છતાં પણ જો અમને અમારા 2 બાળકો ઉછેરવામાં આટલી તકલીફ પડતી હોય તો જે સમયે તમે કે મારા ઇનલોસે ઉછેર્યા છે એ વખતે એ જર્ની કેવી હશે? સો બે રિસ્પેક્ટ વિથ માય પેરેન્ટ્સ એન્ડ માય હસબન્ડ પેરેન્ટ્સ. વાહ, અદ્ભુત વાત કરી તમે.